MCQ નંબર 25. નેમ ઓફ ધ પાર્ટ માર્ક એક્સ ઇન ધ ગિવન ફિગર. એનું ઓપ્શન આવશે ઓપ્શન આર્મ્સ. આર્મ્સ બતાવવામાં આવેલા છે. એક્સ ફિગર જે 1 2 3 4 આડા રાઉન્ડ બોસમાંથી જે આડા પટ્ટા જેવું દેખાય છે તે આર્મ્સ બતાવેલા છે. ત્યાર પછી સવાલ નંબર 26. ધ ટાઈપ ઓફ પુલી શોન ઇન ધ ફિગર ઇઝ. સ્પીડ કોન પુલી કહેવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ વાળી જે પુલી હોય છે ને સ્પીડ કોન પુલી કહેવામાં આવે છે. ત્યાર પછી છે ઓપ્શન સી આન્સર 27નું. ધ ટાઈપ ઓફ બેલ્ટ ડ્રીવન શોન ઇન ધ ગિવન ફિગર. કયા પ્રકારની આકૃતિ બતાવેલી છે જે બેલ્ટ ડ્રાઈવની છે તે ઓપન બેલ્ટ ડ્રાઈવ. ત્યાર પછી સવાલ નંબર 28. ધ ટાઈપ ઓફ બેલ્ટ ઉપરની તરફ. ધ ટાઈપ ઓફ બેલ્ટ ડ્રાઈવ શોન ઇન ધ ફિગર. આ બેલ્ટની અલગ અલગ પ્રકારની ડ્રાઈવ આવે છે કે જે બેલ્ટ પુલીની ડ્રાઈવની પોઝિશન છે એ બતાવે છે. તે કઈ આકૃતિ બતાવે છે? ઓપ્શન ડી આવશે, જેમાં 3 અલગ અલગ પુલી હોય છે અને બીજી અને ત્રીજી પુલી વચ્ચે એક શેપ આપેલો હોય છે, સળિયો આપેલો હોય છે. તેને જોકી એન્ડ આઇડલર પુલી ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. બેલ્ટની ડ્રાઈવની પોઝિશન છે. ત્યાર પછી 29. ધ પાઇપ ફિગર શોન ઇન ધ ફિગર ઇઝ. તો રિડ્યુસ ટી છે આ. ઓપ્શન એ આવશે. ધ ટાઈપ 30મો સવાલ. ધ ટાઈપ ઓફ પુલી યુઝ ટુ ઇન્ક્રીઝ ધ રેપિંગ એંગલ એન્ડ ટેન્શન ઓન ધ બેલ્ટ ઇઝ. તો એનો ઓપ્શન આવશે આઇડલર પુલી. આઇડલર પુલી ઓપ્શન સી આવશે. ત્યારબાદ 31. ક્વેશ્ચન નંબર 31. નેમ ધ માર્ક પાર્ટ એક્સ ફ્રોમ ધ ગિવન ફિગર. ઓપ્શન બી આર્ક ઓફ કોન્ટેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. Question number 32. What is done to improve the gripping property of the belt? Gripping property of the belt કઈ રીતે વધારી શકાય? સી ઓપ્શન. સવાલ નંબર 33. The cross section of rim of a pulley is shown in the figure. Identity the type of pulley. આ પુલીમાં ક્રોસ સેક્શન બતાવેલો છે અને બંને વી ગ્રુવની અંદર બેલ્ટનો ડાયામીટર બતાવેલો છે રાઉન્ડ. તો પુલીની વચ્ચેથી કાપતા એનું ક્રોસ સેક્શન આવો દેખાય, 2 ખાંચાવાળો. તો એને રોપ પુલી કહેવામાં આવે છે. કે રોપ એટલે કે એક વાયર જેવું ખાંચા બનેલા હોય છે જેની અંદરથી બેલ્ટ પસાર થાય છે, રાઉન્ડ બેલ્ટ પસાર થાય છે, રોપ બેલ્ટ. એટલા માટે આ પ્રકારની પુલીને રોપ પુલી કહેવામાં આવે છે. ઓપ્શન સી. 34 નંબરનો સવાલ. ધ ક્રોસ સેક્શન સિમ્બોલ ઓફ વી બેલ્ટ આર. ઓપ્શન બી એ બી સી ડી ઈ એન્ડ ઈ. 35મો સવાલ. વી બેલ્ટ આર યુઝ વેન. ઓપ્શન સી ડિસ્ટન્સ બિટવીન શાફ્ટ ઇઝ ટુ શોર્ટ ફોર ફ્લેટ બેલ્ટ. બે પુલી વચ્ચેનું અંતર બહુ ઓછું હોય ત્યારે વી બેલ્ટ પ્રકારનો બેલ્ટ વપરાય છે. ઓપ્શન સવાલ નંબર 36. ધ સ્પેસિફિકેશન ઓફ અ વી બેલ્ટ ઇઝ C3048 ઇઝ IS 2494 વેર C સ્ટેન્ડ. સીનો મતલબ શું છે? તો નોમિનલ ઇનસાઇડ લેન્થ. જે બેલ્ટની નોમિનલ ઇનસાઇડ લેન્થ હોય તેને આપણે સી ઓપ્શન કહીશું. ત્યાર પછી સવાલ નંબર 37. ધ નોમિનલ ઇન્ક્લુડેડ એંગલ ઓફ ધ વી બેલ્ટ 40 ડિગ્રી. આ યાદ રાખજો મિત્રો, વી બેલ્ટનો નોમિનલ એંગલ 40 ડિગ્રી આવે. 38. ધ પાઇપ ફિટિંગ શોન ઇન ધ ફિગર ઇઝ. ઓપ્શન એ કપલર. 39મો સવાલ. ધ પાઇપ ફિટિંગ શોન ઇન ધ ફિગર ઇઝ. ઓપ્શન સી સ્ક્રૂ યુનિયન.
ત્યાર પછી સવાલ નંબર 40 ધ ટાઈપ ઓફ પાઇપ જોઈન્ટ શોન ઇન ધ ફિગર ઇઝ સુટેબલ. તો એનું ઓપ્શન આવશે ઓપ્શન નંબર હાઈ પ્રેશર બિગર પાઇપ, ઓપ્શન ડી. ત્યાર પછીનો સવાલ છે સવાલ નંબર 41 ટાઈપ ઓફ પાઇપિંગ ડ્રોઈંગ શોન ઇન ધ ફિગર ઇઝ, ઓપ્શન બી ડાયમેટ્રિક ડ્રોઈંગ. 42 ધ ટાઈપ ઓફ વાલ શોન ઇન ધ ફિગર ઇઝ, ઓપ્શન બી ગ્લોબ વાલ. ગ્લોબ વાલ તરીકે આને ઓળખવામાં આવે છે. જે ગેટ વાલનો અને ગ્લોબ વાલનો આકાર સરખો જ હોય છે, પણ ગ્લોબ વાલ થોડુંક ફરક આવે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે સવાલ નંબર 43 નેમ ધ માર્ક પાર્ટ એક્સ ફ્રોમ ધ ગિવન ફિગર. તો ઓપ્શન આવશે થિકનેસ, દાંતાની થિકનેસ, ગિયરના દાંતાની જાડાઈ બતાવે છે, ઓપ્શન સી. ત્યાર પછી 44 ધ રેડિયલ હાઇટ ઓફ અ ટૂથ બિલો ધ પીચ સર્કલ ઇઝ કોલ્ડ ડિડન્ડમ. રેડિયલ હાઇટ પીચ સર્કલ વચ્ચેનું ડિસ્ટન્સ હોય તેને ડિડન્ડમ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી સવાલ નંબર 45 ધ ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેટિંગ ડાયમેટ્રિક પીચ ઇઝ પીચ, ઓપ્શન એ પીસીડી પ્લસ નંબર ઓફ ટીથ. સવાલ નંબર 46 નેમ ધ ટાઈપ ઓફ ગિયર શોન ઇન ધ ફિગર, ઓપ્શન નંબર ડી હેલિકલ ગિયર. સવાલ નંબર 47 નેમ ધ ટાઈપ ઓફ ગિયર. આકૃતિમાં બતાવેલા ગિયરનો ટાઈપ, એક રાઉન્ડ સળિયા ઉપર જે દાંતા પાડેલા હોય છે ગિયરના, અને એક સર્ક્યુલર ભાગ હોય છે. તો આ પ્રકારના વોર્મ એન્ડ વોર્મ વ્હીલ તરીકે ઓળખવામાં આવે છે, વોર્મ એન્ડ વોર્મ વ્હીલ ગિયર. 48 નંબર નેમ ધ માર્ક પાર્ટ્સ એક્સ શોન ઇન ધ ગિવન ફિગર. એનું ઓપ્શન આવશે રોલર. ઉપર જે છે તે રોલર છે. ફોલોવર આખું એસેમ્બલીને ફોલોવર કહેવાય છે, અને સિમ્પલ એક ઉપર જે લગાવેલું છે એને રોલર તરીકે ઓળખવામાં આવે છે. સવાલ નંબર 49 નેમ ધ સિમ્બોલ શોન ઇન ધ ફિગર, ઓપ્શન નંબર સી સિમેટ્રિક. એક આડી લાઈન છે, એની ઉપર બે સરખી લાઈન છે, તો સિમેટ્રિક એટલે એક સરખી લાઈન, બંને બાજુ સરખામણી કરતાં એક સરખી લાઈન દેખાય એટલા માટે સિમેટ્રિકલ કહેવામાં આવશે. समरूपता हिंदी में अन इंटरनेशनल डिफरेंस गैप बिटवीन द मैक्सिमम मटेरियल लिमिट्स ऑफ मैचिंग पार्ट्स इज कॉल्ड अलाउंस. इंटेंशनल डिफरेंस એટલે કે જાણી જોઈને મેચિંગ પાર્ટ વચ્ચે જે મટીરિયલની મેક્સિમમ લિમિટ આપવામાં આવે છે ને એલાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ચોથા સેમેસ્ટર અને ત્રીજા સેમેસ્ટર માટે ઉપયોગી છે આ MCQ, તો જરૂરથી આને રિવિઝન કરજો. થેન્ક યુ.